છેલ્લા 1.5 વર્ષથી પાલારા ખાસ જેલમાંથી એનડીપીએસના ગુનાના કાચા કામના વચગાળા જામીન ફરારી કેદીને પકડી પાડતી કોઠારા પોલીસ. ચિરાગ કુરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ તથા વિકાસ સુડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક બીબી ભગોરા સાહેબ નાઓએ વચગાળા જામીન ફરારી જેલ ફરારી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચન કરેલ. જે અનુસંધાને કોઠારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બીપી ખરાડીએ માર્ગદર્શન હેઠળ ભુજ ડિવિઝન પોલીસ સ્ટેશનની એનડીપીએસ કલમ 8C-20B-29 મુજબના ગુનાકામોને આરોપી કેદી નંબર 32/2025 મુસ્તાક અલી મોહમ્મદ સુમરા અબડાસા કચ્છવાડાને તારીખ 1/8/2023 વચગાળા જામીન ફરારી હોય. જો આરોપીને પકડવા ઇનામ જાહેર કરવામાં આવેલ હોય, જેથી સદર આરોપીને પકડવા કોઠારા પોલીસ સ્ટેશનની એક ટીમની રચના કરેલ. જે ટીમના અધિકારીઓ કર્મચારી નાસ્તા ફરતા આરોપી તપાસમાં પ્રયત્નશીલ હતા. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ડી રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ પી જાડેજા ખાનગી રાહે બાતમી મળેલ કે પાલારા ખાસ જેલ ભુજના કાચા કામના વચગાળાના જામીન પરથી ફરાર કેદી નંબર 32/2025 મુસ્તાક અલી મોહમ્મદ સુમરા સુથરી અબડાસાવાડાને આરોપી હાલે ધુએ ગામની સીમમાં છછી ગામની સીમ વચ્ચે તેનો ગેડા બકરાના વાડા ઉપર હાજર હોય તેવી સચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત અન્વયે તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ પહોંચી વચગાળાના જામીન ફરારી આરોપીને હસ્તગત કરી યોગ્ય પોલીસ જાપ્તા સાથે પાલરા જેલ ખાતે મોકલી આપેલ છે. અહેવાલ માં ન્યૂઝ કિરણ ગોરી, ભુજ, કચ્છ.